नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जिन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। નિપુણ પુરુષો જ્ઞાનીપણાને છોડો એ ડાયા પુરુષો તમે ડાયા કહો છો અને અમને પણ લાગે છે કે બીજા કરતા તમે ઠીક છો. એ જીવોને કહીએ છીએ કે તમે તમારા અજ્ઞાનને છોડો. મૂળને નથી કહેતા, નિપુણ પુરુષને. સારી રીતે એમ શબ્દ છે. શાસ્ત્રો ભણીને પણ દેશનાવધિ સાંભળીને એમ નથી લીધું. દેશનાવધિનો યોગ તો હોય પણ ખરો ન પણ હીનવાણી શાસ્ત્ર તો છે જેને છે નિત્યબોધક છે. સારી રીતે શાસ્ત્રો ભણીને એટલે વાંચીને અધ્યયન કરીને પણ અભવ્ય પ્રકૃતિને અર્થાત પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી. રાગ કે મારો છે એવો અભિપ્રાય એ છોડતો નથી. પ્રકૃતિને છોડતો નથી કે રાગને પોતાનું માનવાનું એ છોડતો જ નથી. મહેનત કરે છે રાગ મારો છે. જેમ સાકર વાળું દૂધ પીતા છતાં સરકો નિર્વિષ થતા નથી. અહીંયા હીનવાણીને સાકરની ઉપમા આપી. અન્ય મતીના અજ્ઞાની જીવોનો સાકર પણ ખાતા નથી. એટલે કે હીનવાણીને સેવતા નથી. હીનવાણી સાકરના સ્થાને છે. એ સમ્યક દર્શનમાં નિમિત્તપણાનું કહેવાની યોગ્યતા એનામાં છે. અન્ય મતીના શાસ્ત્રો ચોપડામાં તો સમ્યક જ્ઞાનમાં નિમિત્તે ન થાય
ભૂત નહીં ગમને એ ન થાય એમ. આમાં ભૂત નહીં ગમને એ નિમિત્ત થવાની યોગ્યતા છે. એટલે સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય પ્રકૃતિને છોડતો નથી. જેમ સાકર વાળું દૂધ પીતા સાકર વાળું દૂધ, મીઠા વાળું નિમક વાળું નહીં. ઓલા તો નિમક વાળા શાસ્ત્રો ભણે છે એ નહીં. સાકર એટલે સાચા શાસ્ત્રો ભણીને પણ જેમાં લક્ષણ ભેદે ભેદ છે, આત્મા પરનું કરતા નથી, અનાદિનો વ્યવહાર અનેક નાયકનો રહ્યો છે, તો પણ એને છોડીને અંદરમાં જતો નથી વગેરે. એમ સાકર વાળું દૂધ પીતા છતાં સર્પો નિર્વિષ થતા નથી. ટીકા. જેમાં જગતમાં સર્પ વિષ ભાવને, ઝેરના ભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષ ભાવ છોડાવવાને ઘટાડવાને સમર્થ એવા સાકર સહિત દૂધના પાનથી પણ, સાકર વાળું દૂધ પીએ તો ઝેર એનું ટળી જાય એવી સ્થિતિ હોવી જોઈએ અંદરમાં. સમજી ગયા? એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હશે એટલે દાખલો ઉતરી જાય, નીકળી જાય. હરફનું ઝેર, સાપનું ઝેર ધીમે ધીમે ખતમ થતું જાય સાકર વાળું દૂધ પીએ. પણ સાકર વાળું દૂધ પીવા છતાં પણ એમ કે સત્શાસ્ત્રો ભણીને પણ એમ સત્શાસ્ત્ર સાકરની જગ્યાએ એવા સાકર સહિત દૂધના પાનથી પણ છોડતો નથી. સમયસાર હાથમાં આવ્યું છતાં પણ વ્યવહારનો પક્ષ છૂટતો નથી. એમ ખરેખર અભવ્ય પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી. કે આ રાગાદી છે મારો સ્વભાવ નથી, મારું લક્ષણ નથી, હું તો જ્ઞાનમય છું. પોતાની મેળે તો ભેદજ્ઞાન કરીને એક તો તોડતો નથી અને પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ નિમિત્ત પડે. સાકરનું પણ નિમિત્ત હતું, ઉપાદાન તો એનું હતું. છોડે તો સાકર નિમિત્ત કહેવાય. એમ ભવ્ય પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી એક, અને પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ નિમિત્ત પડે એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. દ્રવ્ય શ્રુતનું અધ્યયન કરે છે છતાં પણ, અને દ્રવ્ય શ્રુતમાં એમ આવ્યું છે કે આત્મા રાગાદિથી ભિન્ન છે, તેથી રાગાદિનો કરતા ભોગતા નથી, તો જ્ઞાતા છે. આવું વાંચ્યા પછી પણ દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી કે ભાવશ્રુતમાં નિમિત્તરૂપ થાય એવું દ્રવ્યશ્રુત, એવો યોગ એ જીવને થઈ ગયો, અહીંયા સુધી આવ્યો જીનવાણી સુધી, તો પણ છોડતો નથી. કારણ કે તેને સદાય ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મ જ્ઞાનના ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મ જ્ઞાનના, શુદ્ધાત્માનું જ્ઞાન એનું નામે ભાવશ્રુત છે. શુદ્ધાત્માના જ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે, અર્થાત એવો નિયમ ઠરે છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી, એટલે રાગમાં રસ લીન હોવાથી, એ પ્રકૃતિ સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, એ જીવનો સ્વભાવ નથી. પ્રકૃતિ તો જળ અને ચેતન ઉદ્ગલમય છે, એનો એ અનુભાગ છે રાગ દ્વેષ, એ જીવનો અનુભાગ નથી. ઉદ્ગલ સ્વભાવ સ્થિત હોવાથી વેદક જ છે. રાગમાં એકાકાર લીન થઈને એને વેદે છે, કર્મનો ભોગતા છે, ભાવ કર્મનો ભોગતા છે. ભાવાર્થ આ ગાથામાં અજ્ઞાની કર્મના ફળનો ભોગતા જ છે, જ્ઞાતા નથી એમ એવો નિયમ કયો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે, વ્યાજબી છે. અભવ્યનું ઉદાહરણ, દ્રષ્ટાંત. અભવ્ય એટલે ત્રિકાળ અભવ્ય,
ક્ષણિક અભવ્ય નહીં, નહીં ત્રિકાળ અભવ્ય એવો દ્રષ્ટાંત આપ્યો કે અપર છે. હા જેમ ગમે એટલા શાસ્ત્રો વાંચે તો પણ એ પલટતો નથી, એમ હા. દૂરાંદુરી ભવ પણ हाँ एना जेवू छे એના જેવો છે એમ દ્રષ્ટાંત આપ્યો. बराबर जेम ओलू उसको कुछ नहीं होता है હા शास्त्र पढ़ने पर भी ऐसे इसको भी जो परिणति नहीं पलटती है इसकी तो ये ऐसा ही है ऐसा ही है। हवा भी जैसा ही है દિવસભરની સાંભળ્યા છતાં 45 વર્ષ ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળ્યા પછી પણ એ પલટતો નથી. हाँ હા 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 હા. बराबर छे। દેખાણું આપણને, हाँ देखो પ્રત્યેક દેખાણું. वाह હા હા. રાગને આત્મા કરે છે, વળિયા એના સટકારથી થાય છે બેસતું નથી, પ્રદેશ ભેદ બેસતું નથી. આત્મા પરને જાણે છે, અસદભૂત વ્યવહાર ખોટો છે એ બેસતું નથી, काई व्यस्त नहीं કાંઈ બેસતું નથી. ન બેસે જો રવિષ્ઠુત મળ્યું, ઉદ્રષ્ટુત ઉત્કૃષ્ટ ओ અને દેશના લબ્ધિનો દાતા हाँ એવા જ્ઞાનીની વાણી મળી એમ. પણ સાકર વાળું દૂધ પીએ છતાં નિર્વિષ ન થાય એનું કાઢતું યોગ્યતા બસ, બીજું કોઈ કારણ, બીજું કાંઈ કોઈ કારણ જ નથી એક જ કારણ એક છે જ કારણ. योग्यता वालों को ही योग्यता बैठती है ભાવાર્થ આ ગાથામાં અજ્ઞાની કર્મના ફળનો ભોગતા જ છે એવો નિયમ કયો. हाँ અહીં અભવ્યનું ઉદાહરણ વ્યાજયુક્ત છે, ઠીક છે. અભવ્યનો એવો સ્વયંમેવ સ્વભાવ છે કે हम्म, દ્રવ્ય શ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ શુદ્ધાત્માના જ્ઞાનના અભાવને લીધે हम्म, અભવ્યમાં પણ શાસ્ત્ર લીધું નિમિત્તપણે. અભવ્ય 5 મહાવ્રત પાળે છે છતાં પણ એ સમજતો નથી એમ ન લીધું, नहीं नहीं शास्त्र बने એ નિમિત્તે નથી. हाँ वो तो राग है ना वो कहाँ से निमित्त होगा ક્યાંથી નિમિત્ત હોય? बराबर। આ તો દ્રવ્ય શુદ્ધ જિનેન્દ્ર ભગવાનની વાણી, हम्म, હા હા હા, એમાં નિમિત્તપણું છે वाह છતાં આને નિમિત્ત ન થયું, ન થયું ન થાય આને નિમિત્ત ન થાય. અને આમાં આવ્યું ને સ્વયંમેવ 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 એટલે યોગ્યતા યોગ્યતા, એ જ યોગ્યતા બસ. સ્વયંમેવ દ્રવ્ય શુદ્ધનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ શુદ્ધાત્માના જ્ઞાનના અભાવને લીધે શાસ્ત્રનું જ્ઞાન થયું પણ આત્માનું જ્ઞાન ન થયું ન થયું. વાહ ઈ શું ભૂલ રહી ગઈ કે શાસ્ત્રથી જ્ઞાન થાય એમ માની લીધું. બરાબર અને નિમિત્ત માનતો નથી ને ઉપાદાન માને. हाँ शास्त्र થી થાય તો ઉપાદાન નહીં હો ગયા ના કર્મના ઉદયને ભોગવવા વાળો સ્વભાવ બદલતો નથી. માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, ભલે શાસ્ત્ર જ્ઞાન છે શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, અર્થાત અજ્ઞાનીપણું છે, ત્યાં સુધી તે નિયમથી ભોગતા જ છે, દુઃખનો એકાંતે ભોગવે છે. બરાબર એમ કહીને બેન એમ કહ્યું કે નિમિત્ત યોગ્ય નિમિત્તના સદભાવમાં પણ પડતો નથી. જેમ સરપને યોગ્ય નિમિત્ત ઝેર ઉતારવાનું સાકર વાળું દૂધ છે, એના સંયોગમાં આવવા છતાં પણ ઝેરને છોડતું નથી, એમ આ અનુકૂળ નિમિત્ત, મોક્ષનો અનુકૂળ નિમિત્ત, મોક્ષ માર્ગનો અનુકૂળ નિમિત્ત જિનેન્દ્ર ભગવાનની વાણી દ્રવ્યશુદ્ધ છે. એનું પઠન પાઠન કરવા છતાં પણ પોતાની માન્યતાને છોડતો નથી. એનો અર્થ થયો નિમિત્ત અકિંચિત. કિંચિત કર
નિમિત્ત ઉપાદાનની પર્યાયને ફેરવી શકતું નથી. દિવ્ય ધ્વનિ ઉત્કૃષ્ટ નિમિત્ત હોય તો પણ એટલે ભાઈ દृष्टांत सर्प को दूध पिलाया जाए तो भी वो निर्विष नहीं होता है. એમ છે ને દृष्टांत? દ્રષ્ટાંતમાં ઝેર ઉતરવાનું યોગ્ય નિમિત્ત મળવા છતાં એટલે સર્પનું ઝેર બીજા ઉપર ચડેલું એ નહીં ને? નહીં, સર્પને પીવડાવે. સર્પને પીવડાવે ને એ ઝેર પોતાનું કાઢી નાખે. અચ્છા. એમ બીજાને કડે ને પીવડાવે એમ નહીં. હા. સર્પને દૂધ સાકર વાળું દૂધ પીવડાવવા છતાં પણ એનું ઝેર જે છે અંદરમાં એ છોડતો નથી. ઝેર એ સર્પની વાત છે, બીજાને કડે ને એની વાત નથી. એ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. છોડાવવામાં સમર્થ એવો શબ્દ લખ્યો. સાકર વાળું દૂધ સર્પના ઝેરને છોડાવવામાં નિમિત્ત છે. એવું હોવા છતાં પણ સાકર વાળું દૂધ પીવા છતાં એ સર્પ પોતાની મેળે તો ઝેર છોડ્યું નહીં, પણ સાકર વાળું દૂધ મળવા છતાં પણ ઝેર છોડ્યું નહીં. એમ અનાદિ અજ્ઞાની જીવ પોતાની મેળે તો મિથ્યાત્વ નામનું ઝેર છોડતો નથી, પણ ઝેર મિથ્યાત્વનું છોડાવવામાં સમર્થ એવું જે દ્રવ્ય શુદ્ધ એ મળવા છતાં પણ એ મિથ્યાત્વના ઝેરને છોડતો નથી. એમ કહે છે. બેયમાં ઉત્કૃષ્ટ નિમિત્ત લીધું. દૃષ્ટાંતમાં નિમિત્ત લીધું સાકર વાળું દૂધ અને આમાં દ્રવ્ય શુદ્ધ લીધું. જીનેન્દ્ર ભગવાનની વાણી. એમ બે પ્રકારના કથન આવે કે રાગથી આત્મા અનન્ય છે, બીજું કથન આવે કે ઉપયોગથી અનન્ય છે. એમ જો રાગથી અનન્ય માનીશ તો જડ થઈ જાય. તું બે કથન આવ્યા, એક વ્યવહાર ને એક નિશ્ચય. વ્યવહારનું સત્યાર્થ લાગ્યું. वो तो जहर था ही, वो जहर निकालने के लिए तो ये सागर का दूध था, पर उसने वो पड़ा तो भी उसको असर नहीं हुआ. ઉપયોગથી અનન્ય છે એમ જો રાગથી અનન્ય માનીશ તો તું જડ થઈ જઈશ. એવું વાક્ય સાંભળવા છતાં પણ એને રાગનું સ્વામી પણ છોડતો નથી. એમ મારું કહેવાનું. બરાબર, એકદમ બરાબર. બીજું ચૈતન્ય લક્ષણ છે એના પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપે છે, પણ રાગમાં ચૈતન્ય લક્ષણ વ્યાપતું ફેલાતું નથી, પસરતું નથી. માટે રાગ એ જીવના પરિણામ જ નથી, કેમ કે એમાં જીવનું લક્ષણ વ્યાપક નથી. એવા એવા ઘણા. બીજું કે આત્મા નિષ્ક્રિય શુદ્ધ પારણામિક છે, માટે રાગને કરતો નથી. કેમ કે નિષ્ક્રિય શું આપણે તદ્રૂપો ન ભવતિ આવું વચન જીનવાણીને આવ્યું, માટે આત્મા રાગનો કરતા નથી. આવું વચન આવવા છતાં પણ તે રાગની કરતા બુદ્ધિ છોડતો નથી. રાગને છોડતો નથી એમ નહીં, પ્રશ્ન જ નથી. રાગને છોડે તો કરતા બુદ્ધિ ગઈ એમ નહીં. રાગના સદભાવમાં કે અભાવમાં એ તો હું તો જ્ઞાતા છું, કરતા નથી. રાગ રહી ગયો અને જ્ઞાતા થઈ ગયો. તદ્રૂપો ન ભવતિ આવું આવ્યું વચન તો પણ એના ઝેર ને છોડતો, કરતા બુદ્ધિનું ઝેર એને છોડતો નથી. બીજું પ્રત્યેક સમયે બાળગોપાલ સૌને ભગવાન આત્મા તને જણાવ્યો છે. આવું વચન આવવા છતાં પણ હું પરને જાણું છું એવી માન્યતાને છોડતો નથી, ઝેર છોડતો. અમૃતનું વચન આવ્યું તો પણ સમર્થ શબ્દ ને સમર્થ છે. એની વાણી સમર્થ, નિમિત્તપણે સમર્થ છે. એમાં નિમિત્તનો ઉપચાર છે. અન્ય મતીના ચોપડામાં નિમિત્તનો ઉપચાર પણ નથી. એટલે સમર્થ શબ્દ વાપર્યો. ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું તને એમ.
પંચમ કાળમાં જ્ઞાનીનો યોગ તો કોઈ કોઈ વખતે હોય, બાકી જીનવાણી તો પંચમાળાના છેડા સુધી રહેવાની છે. બરાબર. હવે જ્ઞાની તો કર્મ ફળનો અવેદક જ છે. ઓલો વેદક કયો? જ્ઞાની છે દુઃખને વેદતો નથી, એવો નિયમ કરવામાં આવે છે. 318 બોલો. નિર્વેદને પામેલ જ્ઞાની કર્મ ફળને જાણતો કડવા મધુર બહુવિધને તેથી અવેદક છે. નિર્વેદ પ્રાપ્ત વૈરાગને પામેલો જ્ઞાની મીઠા કડવા બહુવિધ કર્મ ફળને જાણે છે. એટલે સુખ દુઃખ, સુખ દુઃખની કલ્પના બહારની વિભાવની જાણે છે, તેથી તે અવેદક છે. હા, કર્મ ફળને જાણે વેદેની જ્ઞાતાની. ઠીક. જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મક જ્ઞાનના સદભાવને લીધે શું કહે છે? હવે બહુ સરસ વાત કરે છે. જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, એવા જે પરલક્ષી જે ભેદો પડતા હતા જ્ઞાનમાં, જ્ઞેયના સંબંધી જ્ઞાન અનેકાકાર દેખાતું હતું એમ, એવા જે ભેદો દૂર થયા છે. જાણનાર જણાય છે, જ્ઞાન જ જણાય છે, જ્ઞેય જણાતું નથી. એવું ભાવશુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે, એવા શુદ્ધાત્મા જ્ઞાનના સદભાવને લીધે જ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે, એટલે ભેદનું લક્ષ છૂટી ગયું છે, નિમિત્તનું લક્ષ છૂટ્યું છે, જ્ઞેયનું લક્ષ છૂટ્યું છે, અને એકલું જ્ઞાયક ઉપર લક્ષ આવ્યું છે. એટલે એમાં કોઈ ભેદ દેખાતો નથી. અભેદમાં તો ભેદ દેખાતો નથી, પણ જ્ઞાનની પર્યાયમાંથી ભેદ દૂર થયો છે. શું કહ્યું? જ્ઞાનની પર્યાય પણ અભેદ છે. જ્ઞાનની પર્યાયમાંથી ભેદ દૂર થયો છે. એટલે આ કાળું ના ધોળું ને લાંબુ ને ટૂંકું એમ હવે જણાતું નથી. એ ભેદ છે. એ જ્ઞાનની પર્યાયનો ભેદ જ્ઞાકાર જ્ઞાન છે, જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન છે. એ છૂટી ગયું છે. હવે જ્ઞાન જ જણાય છે અથવા જ્ઞાયક જણાય છે, બસ. ભેદ દૂર થયા છે એવું ભાવશુદ્ધ જ્ઞાન અભેદના આશ્રય અભેદ થયું છે. અભેદ જાણનાર એમ કે છે. અભેદ જાણનાર એવું ભાવશુદ્ધ જ્ઞાન. ઓલું દ્રવ્યશુદ્ધ હતું, આ ભાવશુદ્ધ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. જ્ઞાનીનું ભાવેન્દ્રિય જે શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન છે એ દ્રવ્યશુદ્ધ છે, ભાવશુદ્ધ નથી. સમ્યક જ્ઞાન હોવા છતાં દ્રવ્યશુદ્ધ છે. કેમ કે એમાંથી ભેદ દૂર થયો નથી. આમ ભાવશુદ્ધ માંથી ભેદ દૂર થઈ ગયો છે. જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મક જ્ઞાનના, શાસ્ત્ર જ્ઞાન નહીં, શુદ્ધાત્મક જ્ઞાનના, શુદ્ધાત્માના જ્ઞાનના સદભાવને લીધે, હયાતીને લીધે પરથી અત્યંત વિરક્ત હોવાથી, ઉદાસીન હોવાથી પ્રકૃતિ સ્વભાવને, કર્મના ઉદયના સ્વભાવને, રાગાદી છે એ કર્મના ઉદયનો સ્વાદ છે, એ આ ચૈતન્યનો સ્વાદ નથી. સ્વયંમેવ છોડે છે. આ વિરક્ત હોવાથી, ઉદાસીન હોવાથી પ્રકૃતિ સ્વભાવને સ્વયંમેવ છોડે છે. તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર, સુખ કે દુઃખ, આત્મિક સુખની વાત નથી, ઇન્દ્રિયજન્ય સુખ કે ઇન્દ્રિયજન્ય દુઃખ, અમધુર કે મધુર કર્મ ફળને જ્ઞાતાપણાને લીધે
સ્વર્ગમાં જાય તો બધું જ કર્મફળ છે, નરકમાં જાય જ્ઞાની કદાચિત તો પણ એ કડવા ફળ છે, પણ એને વેદતો નથી, જાણે છે. જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે છે, પરંતુ જ્ઞાન હોય ત્યારે પરદ્રવ્યને હું પણ અનુભવવાની અયોગ્યતા હોવાથી યોગ્યતા નહીં. હા ક્યાં કરે ભોગવવાની યોગ્યતા છૂટી ગઈ, ભોગતા નથી, જ્ઞાતા છે. પરદ્રવ્યને હું પણ અનુભવવાની મારા પણ માનવાની અયોગ્યતા હોવાથી તે કર્મ ફળને વેદતો નથી. માટે જ્ઞાની પ્રકૃતિ સ્વભાવથી વિરક્ત હોવાથી પ્રકૃતિના સ્વભાવો ઉદયમાં આવે છે, ખાટા મીઠા મધુર મધુર, પણ એક જ્ઞાતા છે, એને વેદતો નથી. અવેદક જ છે, સમેક એકાંત જ્ઞાતા છે ને, એ જ્ઞાતા કથનચિત વેદક ને કથનચિત અવેદક એમ નથી. વેદક ધર્મને પણ જાણે છે, પણ વેદક ધર્મને વેદતો નથી. વેદક નામનો ધર્મ છે, એને જાણે છે, પર્યાયને વેદે છે એમ જાણે છે. પૂર્ણ આનંદ પ્રગટ નથી થયું માટે વેદે છે એમ જાણે છે, પણ હું વેદ છું એમ જાણતો નથી. હું આને વેદું છું એવું આવતું નથી. બીજાને વેદે છે, ખરેખર ઇન્દ્રિય જ્ઞાન જ વેદે છે, અતિન્દ્રિય જ્ઞાન વેદક નથી. ચેતન અચેતન ભોગ ઇન્દ્રિયો વડે શબ્દ વાપરો છે, આત્મા વડે નહીં. ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન નું જુદા પડે છે. આ રહસ્ય કોઈ સમજતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન મળ્યું સંસાર છે. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એટલે માને છે કે હું પરને જાણું છું. એકત્વ થઈ ગયું ઇન્દ્રિય જ્ઞાન ની હારે. નેક એક્શન કરતો એકત્વ. સ્પર્શ ગંધ વર્ણ શબ્દ ઇન્દ્રિયો જ્ઞાન ગ્રહણ કરે છે. આત્મા તો આત્માને જાણવાનું છોડીને એને જાણવાય જતો નથી, અને ઓલું અહીંયા સુધી આવતું નથી. એ ગાથાઓ આવશે, હવે આવશે થોડા દિવસ પછી. મૂળ ગાથા મૂળ હિંમતનગરમાં લીધું કેટલી જુદારી ગઈ છે અજ્ઞાનીની ઇન્દ્રિય જ્ઞાનથી ને ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી કેટલું જુદું છે. નિશ્ચય જીવ તત્વ તો જુદું છે ઇન્દ્રિય જ્ઞાનથી, પણ વ્યવહાર જીવ તત્વ પણ જુદું છે, જ્ઞેયથી જુદું છે. એ જ્ઞેયનો ભેદ છે, જ્ઞેયનો ભાગ છે ઇન્દ્રિય જ્ઞાન. ભાવેન્દ્રિય ભાવેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે. આત્મા પોતાને જાણવા રૂપે પ્રણમે છે, પણ ઇન્દ્રિય જ્ઞાનને જાણવા રૂપે પ્રણમતો નથી. ઇન્દ્રિય જ્ઞાનને તો જાણવા રૂપે પ્રણમતો નથી, પણ એના વિષયને જાણવા રૂપે પ્રણમતો નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય શબ્દ છે, દિવ્યધ્વનિ. એટલે કહ્યું કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય મહાપદાર્થ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને પ્રતિમાને જાણતો નથી, દર્શન કરતો નથી ભગવાનના. પ્રતિમાને તો નહીં, પણ સાક્ષાત પરમાત્માના દર્શન કરતો નથી આત્મા. એ દર્શન કરે છે તે આત્મા નથી. આવી ઊંડી ઊંડાણની વાતો સમય સારું થયેલી છે. આમ જુદું બતાવ્યું છે. શબ્દ એક કહેતું નથી કે તું મને જાણ, શબ્દ અહીંયા સુધી આવતો નથી જાણવા માટે. ત્યારે શું થાય છે કે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન સુધી આવે છે શબ્દ,
પણ અહીંયા હોલ્ટ થઈ જાય હા, છે. બસ એ જો. શબ્દની પર્યાય અતિન્દ્રિય જ્ઞાન સુધી આવતી નથી. નથી આવતું. વ્યવહાર જીવ સુધી આવતી નથી તો નિશ્ચય જીવ સુધી તો ક્યાંથી નથી આવે? આવે. ત્યારે એ ક્યાં સુધી આવે છે? વ્યવહાર જીવમાં નથી આવતી, એ જ્ઞેયમાં જાય છે. બરાબર. આ જ્ઞેયને જાણે છે. જ્ઞેયમાં જ્ઞેયનું જ્ઞાન થાય છે, બરાબર. જ્ઞાનમાં જ્ઞેયનું જ્ઞાન થતું નથી. એ જ્ઞેયમાં જ્ઞેયનું જ્ઞાન પ્રતિભાસે છે. એવો જ્ઞેયનાયકનો વ્યવહાર રહ્યો છે પણ અનુભવ થતો નથી. કાલની વાત બહુ સમજી ગયા. ભાવ ઇન્દ્રિય પરને જાણતી નથી, ભાવ ઇન્દ્રિય વડે પરને જાણતો નથી ને ભાવ ઇન્દ્રિય વડે આત્મા જણાતો નથી. એટલી જુદાઈ સ્વભાવથી છે. બરાબર. એમ લખ્યું, આત્મા પોતાને જાણવાનું છોડીને શબ્દને જાણવા જતો નથી. આહા, ખરેખર તો આમ જોઈએ તો એનો પ્રતિભાસ ઇન્દ્રિય જ્ઞાન છે. ખરેખર તો હા. બહુ સૂક્ષ્મ વાત છે. એ આવશે, પછી મજા આવશે, એ આવશે. સામે પાઠ હોય છતાં પણ આવી સ્થિતિ હોવા છતાં છેલ્લે ક્લોઝિંગમાં કહે છે કે જીવ પરને જાણવાનું મન કરે છે, પરને જાણવાનું મન કરે છે. એમ છેલ્લી ગાથામાં લીધી. જાણતો નથી તોય જાણવાનું મન. તોય જાણવાનું મન કરે છે. જાણતો હોય ને જાણવાનું મન કરે તો બરાબર. જાણતો નથી ને જાણવાનું મન કરે છે. એ સંસાર છે. અજ્ઞાન કેટલું એનું. કેટલું અજ્ઞાન છે. જાણતો નથી તો પણ જાણવાનું મન મન કરે છે. આ અને પોતાને જાણવાનું છોડતો નથી. એ જણાય છે, એને માનતો નથી. બરાબર. વગર પુરુષાર્થથી જણાય છે, સ્વભાવથી જણાય છે. ગજબ વાત છે. સ્વભાવથી જાણનાર ને જાણવા રૂપે પરમે છે. વાહ, વાહ. હા હા. ગજબ. ગુરુદેવમાં આવે છે ને, જ્ઞાન ખરેખર પરને જાણતું નથી તો પછી પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ વાત જ ક્યાં ક્યાં રહી? જાણતો જ નથી ને પછી તું મન શું કામ કરે છે? શું કામ કરે છે? ઉપયોગ તો શું કામ મૂકે છે? બધામાં દુરુપયોગ કરે તું. લગાવ. કારણ વગર તને લાભ નથી, નુકસાન છે એકાંતે. હા હા હા. જાણતો નથી છતાં મન કરે તો જાણવાનું. અરે શું થયું તને? તારા જ્ઞાનમાં ભગવાન જણાય છે એનો સ્વીકાર કરતો નથી. લીધું છે પોતાને જાણવાનું છોડતો નથી. જ્ઞાન આત્માને જાણવાનું છોડતો નથી અને શબ્દ સુધી જતું નથી. ખરેખર તો જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઇન્દ્રિય જ્ઞાની સાથે છે. જ્ઞાતાગ્નિનો નિશ્ચય ને જ્ઞાતાગ્નિનો વ્યવહાર અંદરમાં આત્માની સાથે છે. હા. સહી હે. શું કહ્યું? એ જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઇન્દ્રિય જ્ઞાનની સાથે પરનો છે. હા. જ્ઞાતાગ્નિનો વ્યવહાર કે જ્ઞાતાગ્નિનો નિશ્ચય અંદર એ અંદર છે. હું જ્ઞાતા ને હું નહીં એવો ભેદ પડ્યો એ વ્યવહાર એ વ્યવહાર સંકેતીને બરાબર. અને અંદરમાં અભેદ એ નિશ્ચય. એ નિશ્ચય. આ કામ છે. ઝલકે તો ઝલકો જણાય છે પણ હું એને જાણતો નથી. એ મૂળ વાત છે. હા. બરાબર. ભલે સ્વચ્છતામાં જણાય, ભલે પણ એ ક્યાં જણાય? સ્વચ્છતા જણાય છે. સ્વચ્છતા જણાય છે, જ્ઞાન જણાય છે. હા. હા હા હા. પેલાને જાણતોય નથી ને. સ્વપ્રકાશક પણ સ્વપ્રકાશ. સ્વપ્રકાશક જ છે. ગજબની વાત આવી.
કોની સાથે જ્ઞાતાગ્નિનો વ્યવહાર રહ્યો છે ઈ સંસાર છે એમ કે છે, એ મિથ્યા જ્ઞાન છે. એને જ્યારે નિષેધ કરે ત્યારે બેન અનુભવ થાય છે માયુકાલ. બરાબર. હે ત્યારે જ કાલની વાત કરી. એ તો પરની સાથે કરતા કર્મનો નિષેધ કરવા માટે જ્ઞાતાગ્નિના વ્યવહારની વાત કરી. એટલે વ્યવહાર પણ રહ્યો એ છે. થાપું છે કે થાપીને એનો નિષેધ કરવો છે? આપવું છે, આપવું થાપવું છે. નથી. આવું રહ્યું છે એટલે તો અનુભવ નથી થયો. અનુભવ થતો નથી. અજ્ઞાન રહ્યું છે. અજ્ઞાન રહ્યું છે એમ કહેવાનું. એમ કેવું છે. ઈ જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઈ સંસાર એ છે. જ અજ્ઞાન. અરે જ્ઞાતાગ્નિનો વ્યવહાર ને નિશ્ચય બે અંદર છે. અંદર જ છે. હા હા હા. અંદર જ છે, બહાર નથી. एक बार आपने जयपुर વ્યવહારે બહાર નથી હો. जयपुर से फोन आया था आपका जामनगर हाँ। क्या यहाँ पे कोई कर्ता कर्म पण अंदर निमित्त नैमित्तिक पण अंदर ज्ञाता ज्ञेय पण अंदर अंदर। બહાર માં તારું કઈ નથી કાંઈ બધું નથી. અંદર માં જ છે અંદરમાં છે. હા હા ભાઈ તને જણાતા જ નથી. આ તને શું થયું સંધ્યાબેન? બહુ સરસ લાગી હા હા ત્યાં તો ઉભરો બધો ખલાસ ન્યા શાંતિ થઈ ગઈ એને. બધો સંબંધ તારા અંદર માં છે અંદર, બહારમાં બધું અંદર. કોઈ સંબંધ નથી. કર્તા કર્મનો નિશ્ચય પણ અંદર, કર્તા કર્મનો વ્યવહાર પણ પણ અંદર. અંદર, બરાબર. ભેદ થઈ ગયો તો કર્તા કર્મ, બરાબર. અભય થઈ ગયો તો નિશ્ચય નિશ્ચય થઈ ગયું. કર્તા કર્મ પણ નહીં પણ. અંદર પણ ઉતરી. હા હા. નિમિત્ત નૈમિત્તિક પણ અંદર અંદર જ છે. હા, જ્ઞાતા જ્ઞેય પણ અંદર અને નિશ્ચય વ્યવહાર બંનેનો વિષય એક જ છે. એક જ છે. એમ લીધું હતું. એમ લીધું. એક જ વિષય એક છે. જ નિશ્ચય વ્યવહારનો વિષય ફરતો નથી. નહીં. હા બરાબર. મને કે આ શું વાત કરી? મને બહુ ગમી આ વાત નિશ્ચયનો વિષય આત્મા અને એટલે કે નિશ્ચયથી આત્માને જાણે ને વ્યવહારથી પરને જાણે. હા. તો એમ એ નહીં નથી. નથી. જાણનાર જણાય છે એવો વિચાર એ વ્યવહાર છે. વ્યવહાર છે. પરોક્ષ છે તે વ્યવહાર છે, હા. પ્રત્યક્ષ છે તે નિશ્ચય નિશ્ચય છે, છે. નિર્ણય છે તે વ્યવહાર છે, વ્યવહાર છે. અનુભવ છે તે નિશ્ચય છે. પરોક્ષમાં પણ પરોક્ષમાં પણ આત્મા જણાય છે ને આત્મા જણાય. પ્રત્યક્ષમાં પણ એને આત્મા જણાય છે ખૂબ વાત કરી. મેં કીધું અરે આ તો નવી જ વાત છે. નિશ્ચય વ્યવહારનો વિષય એક જ એક છે. જ અંદર જ છે. એટલે વ્યવહારથી પણ હું જ ગયા હતા, હું જ નહીં, અને નિશ્ચયથી પણ એમ જ. હા ભેદ થી જોતો વ્યવહાર ને અભેદ થી જોતો નિશ્ચય પણ અંદર જ છે ને. અંદર જ છે, બહાર નથી ગયા. અનુમાનમાં પણ આત્મા જણાય ને અનુભવમાં પણ આત્મા. પ્રતિકૂળ સંયોગના કાળે તત્વને યાદ કરો. હા, સર. ગુરુદેવ પધાર્યા, સમજી ગયા. થાય પીડા લાગે, આકુરતા થાય. પછી અરે ગુરુદેવ જણાતા જ નથી. મારું જ્ઞાન નથી. પાછો ફરી જાય. બરાબર. વિરહની આકુરતા વહી જશે. આત્મા હાજર થઈ જશે હાજર થઈ જશે. અને આત્મા આત્માને જાણતા આકુરતા થાય. નહીં. હે? હા, એ તો આકુરતાને મટાવનારો છે ઘટાડવાનું છે. આનંદ થાય. આકુરતા ન થાય. આકુરતા. પરને ગુરુનો જાણતા વિરહ આત્મા આકુરતા ફૂલાવે. થઈ અને જ્યાં એ તત્વના અંદરમાં આવ્યો, હા. કોઈ છે નહીં. ગુરુદેવની ગેરહાજરીમાં આનંદનો અનુભવ કરે. હા. બોલો આ બધું લેસન ચાલે છે. હાજી. લેસનમાં પાસ થઈ જઈશ. તો સારું બસ પાસ થાવ એમ અમે ઈચ્છીએ છીએ. હા, કારણ કે જ્ઞાનને તો એ વખતે હાજર કરવું જોઈએ. અનુકૂળ સંયોગમાં તો જ્ઞાનને હાજર બધા કરે, પણ પ્રતિકૂળ સંયોગ ત્યારે જ્ઞાનને હાજર કરે. હા અમને અમારા જીવન દરમિયાન પ્રતિકૂળ સંયોગમાં અમને આત્મા બહુ યાદ આવે. બહુ યાદ આવે. અને એ દુઃખના નાશનો ઉપાય છે. બીજું શું? તમે દુઃખને ગાણું ગાયરા કરો, ગાણા ગાયા કરો. હા કે ગુરુદેવ વયા ગયા, ગુરુદેવ વયા ગયા, ઉપકારી હતા, એની પાસેથી બહુ મળ્યું. અરે 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 એની યાદ કરવા જેવા કે પછી નહીં નહીં. કે ઉપકારીને ભૂલવા એ જ આત્મા ઉપર ઉપકાર છે. બરાબર. ઉપકારીને ભૂલવા
એ જ આત્મા ઉપર ઉપકાર કર્યો કહેવાય. बराबर. मोक्ष मार्ग में किसी के उपकार को याद नहीं करना નહીં चाहिए. કરે. કામ બહુ કઠણ છે. આ તો કઠિન કહેવાય જ નહીં. છૂટી ગયા. બીજો ભલે કઠિન છે, તારા તો જરા મજબૂત રહે. કાંઈ કઠણ નથી. આત્મા સામે હોય કાંઈ કઠણ. બસ બસ જ્ઞાન જણાય છે કાંઈ કઠિન નથી. કાંઈ કઠિન. નાને જ જણાય છે. નહીં જણાતું જ નથી. એ જ ઉપાય છે કરો, બીજો કોઈ ઉપાય જ નથી. કેમ કે જ્ઞેયના લક્ષ્ય રાગી પ્રાણીને થોડો ઘણો પણ રાગ થાય જ. જ્ઞાનના લક્ષ્ય જરાય ન થાય. વિતરાગ ભાવ થાય. એ જ ઉપાય. એ ટીકા ચાલે જ નથી જી. કે ભાવાર્થ નહીં, ભાવાર્થ. ભાવાર્થ ચાલે. હા, ભાવાર્થ શરૂ. જે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહીં. બરાબર. જેના પ્રત્યે ઉદાસીન છે, મારું નથી એમ સ્વવશે તો ભોગવે નહીં, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. નહીં. થોડી વાત લીધી મચકની લીધી, પણ ભોગવતો નથી ખરેખર. આ ન્યાય જ્ઞાની કે જે પ્રકૃતિ સ્વભાવને કર્મના ઉદયને પોતાનો નહીં જાણતો હોવાથી એમ તેનાથી વિરક્ત છે. પોતાનું માનતો નથી, પછી વિરક્ત જોઈને ઉદાસીન. હા, તે સ્વયંમેવ તો પ્રકૃતિ સ્વભાવને ભોગવતો નથી, દુઃખને ભોગવતો નથી, અને ઉદયની બળદોરીથી પર્વત થયો તો પોતાની નિર્બળતાથી નિર્બળ બળહીન મચકાય ભોગવે તો તેને પરમાર્થે ભોગતા કહેવાય નહીં. કહેવાય નહીં. વ્યવહારથી ભોગતા કહેવાય, પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનીના કથનમાં અધિકાર નથી. વાહ, વાહ. માટે જ્ઞાની અભોગતા છે. આ શાસ્ત્ર તો શુદ્ધનીનું છે. બરાબર. એ વ્યવહારનો અહીં અધિકાર જ નથી કાંઈ. વ્યવહારનો તો નિષેધ કરતા જ આવીએ છીએ. व्यवहार आगे करने जैसा नहीं है. હવે આ તો કળશ કાવ્ય કહે છે. કળશ 198 બોલો. ज्ञानी करोति न च वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम् जानन् परं करणवेदनयोरभावा शुद्ध स्वभाव नियतः सहि मुक्त एव. બહુ સરસ. સહી મુક્ત એવ. સહી મુક્ત એવ. બે લાવ. શ્લોકાર્થ. જ્ઞાની કર્મને કરતો નથી, રાગને કરતો નથી. નથી, અને રાગનું ફળ જે દુઃખ એને વેચતો નથી. કર્મનું ફળ તો એ નિમિત્તની પ્રધાનતાથી છે. જળ કર્મનું ફળ એ નિમિત્તની પ્રધાનતાથી છે, પણ ભાવકર્મનું ફળ આકુરતા છે. હા. એ અશુદ્ધ ઉપાદાનથી છે. એટલે જ્યાં વેદન વાત આવે ત્યાં દુઃખ લેવું. જળ કર્મ નહીં. જળ કર્મ તો એ વખતે નિમિત્ત માત્ર છે. ખરેખર એ રાગના ફળ જે દુઃખ આવે તે સમયની આકુરતા એને એ વેદે છે. એ વેદતો નથી. બસ ઓલું તો પ્રસંગ છે એમ લેવું. એટલે શું થાય? ચોખ્ખું થઈ જાય. એક વાત છે કરી કોનાથી અભેદ છે દુઃખી, માટે એ ભીન છે ને વેચતો નથી. એ વાત છે એ તો કરી. બરાબર છે. પણ અહીંયા તો હા, એને વેચતો નથી. ભાવ કર્મને વેચતો નથી. ભાવ કર્મને કરતો પણ નથી ને ભાવ કર્મને વેચતો નથી. વેચતો નથી. કેમ કે એ ભાવ કર્મને
એ સ્વયં ઉત્પન્ન થાય છે હા. અને દુઃખ પણ સ્વયં ઉત્પન્ન થાય છે. એનો કરતા ભોગતા આત્મા નથી, જ્ઞાતા છે. એનો કરતા ભોગતા ધર્મ એમાં જ છે. એમાં જ છે, આત્મામાં એવા નથી. આત્મામાં નથી. એ કરતા ભોગતા ધર્મને, પરિણામના ધર્મને જાણે, જાણે. પણ એ ધર્મને હું કરું છું એમ ન માને. ન માને. એમ એમાં હુંપણાની બુદ્ધિ નથી. ત્યારે આ વાત કર્મના પરિણામ છે ને કર્મ જ કારણ છે, એમાં કર્મ જ એનો કરતા છે. એ વાત ક્યાંથી આવી, કેમ આવી, એનું કારણ આપણે ચાલી ગયું છે કે આત્મામાં કરતા પણ નથી ને આત્મા રાગનું કારણ પણ નિમિત્ત નથી. પણ. તો નિમિત્ત કોણ છે? કર્મ. પરદેવ છે. સમજી ગયા? એટલે આત્માનું નિમિત્ત કરતા છોડાવવા માટે હા કર્મને નિમિત્ત કરતા કહીને કદાચિત અભેદથી ઉપાદાન કરતા પણ કહેવાય. ભેદથી નિમિત્ત કરતા, અભેદથી ઉપાદાન કરતા થઈ ગયું. બરાબર. વ્યાપે વ્યાપક. ભેદથી નિમિત્ત કરતા, અભેદથી ઉપાદાન. એકથી નિમિત્ત કરતા, અભેદથી ઉપાદાન કરતા. બરાબર. ને ક્યાંય કચરો રહે જ નહીં. ભેદથી નિમિત્ત કરતા, અભેદથી કરતા કર્મ. હા. કરતા કર્મનું અનન્ય પણ. અહીંયા એના માટે એની સાથે. એક ઉપાદાન થઈ ગયું. હા, ઉપાદાન. જ્યારે એની હારે અભેદ કરો તો ઉપાદાન નહીં હો ગયા. તો આખું ઉપાદાન, જળ કર્મ અને જળ કર્મના લક્ષ્ય તત્વો રાગ અભેદ થઈને આખું ઉપાદાન કહેવાય. અને આ રાગ છે તે આશ્રવ તત્વ છે, એનું નિમિત્ત કારણ આત્મા નથી. તો નિમિત્ત કારણ કોણ છે? દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ નિમિત્ત કારણ છે. તો ભેદથી નિમિત્ત કારણ થઈ ગયું, હા. અભેદથી ઉપાદાન કારણ થઈ ગયું. બરાબર, બરાબર. આત્મા તો નિમિત્ત કારણ પણ કર્યો અને આત્મા ઉપાદાન કારણ પણ. ના રહ્યો. સમજાય છે આ વાત? આવ્યું ક્યાંથી, કેમ આવ્યું? વ્યાપ્યાપક રાગનો આત્મા કરતા નથી. વ્યાપ્યાપક પૂજલ કરે તો ખરો. એનું કારણ શું કેમ થયું? આત્મામાં નથી કરતા પણ. કેમ કે આત્મામાં નિમિત્ત કરતા ઉડાડવો છે. હા. તો નિમિત્ત કરતા પેલા ઉને થાપ્યો. સમજી ગયા? હા. હવે નિમિત્ત કરતા જે થાપ્યો તો એ નિમિત્ત કરતા તો અહીં નિમિત્ત કરતા ને જ્ઞાતા થઈ ગયો. પછી એ રાગને અનન્ય કરી, અભેદ કરી અને ઉપાદાન એને કરે છે. એ બધું જળ છે. દ્રવ્ય ગુણ કરીએ જળ. એક જાત છે. એટલે અહીં કન્વર્ટ કરી દીધું આમ. હા, માં અભેદ કરી નાખ્યું, અહીંયા જ્ઞાનને અભેદ કરી નાખ્યું. બે પદાર્થ જુદા પડ્યા. જુદા પડ્યા. દેવલાલી માન લીધું, બે ભાગલા બે પડ્યા. ભાગલા પડ્યા. અને જ્યાં સુધી ઓને નિમિત્ત કયો, તમે રાગનું નિમિત્ત કયો, ઓને કયો, તો એ જે રાગ છે એનું ઉપાદાન કરતા આત્મા દેખાશે. કારણ નૈમિતિક દેખાશે ને. નૈમિતિક દેખાય ઉપાદાન કરતા હા. આત્મા દેખાશે. હવે જો તમે એને અભેદ કરી નાખો તો ઉપાદાન ઓલો થઈ ગયું, જ્ઞાતા થઈ ગયું. બરાબર. ઉપાદાન કરતા નથી ને નિમિત્ત કરતા નથી, તો જ્ઞાતા છે. કેવલ જ્ઞાતા છે. એવું જ્ઞાતા છે. એટલું બતાવવું છે. બસ. ને એ બતાવવા માટે ઓલું શલ્ય છે ને, એ ઉપાદાન કરતા નહીં, કાંઈ નહીં, નિમિત્ત કરતા કે નિમિત્ત કરતા બીજો છે. થવા યોગ ને કરનાર, થવા યોગ ને કરનાર, થવા યોગ ને કરનાર તને બતાવ્યો છે, તું કરનાર નથી. હા, કે ઉપાદાન કરનાર કોણ? કે તત્સમિની યોગ્યતા. નિમિત્ત કરતા કોણ? કે જુના કર્મ. હા, આત્મા કોણ? કે જ્ઞાતા. જ્ઞાની કર્મને કરતો નથી, તેમજ વેચતો નથી. કર્મના સ્વભાવને તે કેવળ જાણે છે. જાણે છે. બોલો, કેવલમ જ્ઞાનાથી હા. કથંચિત કરે ને કથંચિત જાણે ને કથંચિત ભોગવે, એમ કથંચિત સ્વભાવમાં ન હોય. ન. હા, પર્યાય સ્વભાવમાં નથી.
પર્યાય સ્વભાવમાં ત્યારબાદ નથી. બોલો, જ્ઞાનની પર્યાય કેવળ જાણે છે. જ્ઞાનની પર્યાયમાં જાણવું છે પણ વેદવું નથી બિલકુલ. એમ દુઃખને વેદે નહીં. દૂર રહીને દેખે છે. દુઃખમાં તન્મય થઈને દુઃખને જ્ઞાન જાણતું નથી. જ્ઞાન આત્મામાં તન્મય રહેતો દુઃખને ભીનપણે જાણે છે. બસ એટલું છે. એ સવિકલ્પ શામાં નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ કેવળ જાણે છે. એમ કેવળ જાણતો શકો. કર્ણના અને વેદનના, કરવાના અને ભોગવવાના અભાવને લીધે કરતા ભોગતા નથી. જો કર્ણ એટલે કરતા, ને વેદનના કરવાના અને ભોગવવાના અભાવને લીધે કરવું નથી ને વેદવું પણ શુદ્ધ સ્વભાવમાં નિશ્ચય એવો તે ખરેખર મુક્ત છે. ચોથા પુરુષતાને મુક્ત થઈ ગયો છે. કયો કળશ છે? 198. સમ્યક દ્રષ્ટિ જીવ રાગાદિ અશુદ્ધ પરિણામોનો કરતા નથી. પરિણામ જ આવ્યો ને. બોલું તો ક્યાં છે? એ તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ કરતો ભોગતો નથી. બરાબર. રાગાદિ અશુદ્ધ પરિણામોનો કરતા નથી અને સુખ દુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોગતા નથી. કેવો છે સમ્યક દ્રષ્ટિ જીવ? નિશ્ચયથી જે શરીર ભોગ રાગાદિ સુખ દુઃખ ઇત્યાદિ જે છે તે સમસ્ત કર્મનો ઉદય છે. રાગ દેશ સુખ દુઃખ એ પણ કર્મનો ઉદય છે. જીવનો ઉદય નથી. જીવનો ઉદય જ્ઞાન છે. જીવમાં જ્ઞાન થાય છે. કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી. એવું સમ્યક દ્રષ્ટિ જીવ જાણે છે. પરંતુ સ્વામિત્વ રૂપ પરિણમતો નથી. રાગ દેશ સુખ દુઃખ પરિણમે છે. સ્વામી પણ કુંભિકારે પણ તે કારણથી સમ્યક દ્રષ્ટિ જીવ જેવા નિર્વિકાર સ્થિત છે, નિર્વિકાર જેવા સ્થિત છે એવું સમ્યક દ્રષ્ટિ અવિરતિ સમ્યક દ્રષ્ટિ ચિત્ત સદસ છે. નિર્વિકાર સ્થિત છે તેવો છે, સદસ પણ નહીં. સ્થિત છે તેવો છે. કેવો છે સમ્યક દ્રષ્ટિ જીવ? જેટલી છે પરદેવીની સામગ્રી તેનો જ્ઞાયક માત્ર છે. હા, મીઠાલાલ પેલેસમાં ગમે એટલો માલ ભીલો હોય, નાયક છે જ્ઞાનના. સ્વામી નથી. એમાં 15 જણા હોય ને મેમ્બર, 15. બોલો કે મારી દુકાન, બોલો કે મારી દુકાન, બોલો કે મારી દુકાન. નાનો દીકરો આવે 5-7 વર્ષનો કે મારી દુકાન. બધાય મારું 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 કરે. કેટલા એના માલિક થઈ ગયા બોલો. એનો માલિક એકલો પૂતગલ. માત્ર પૂતગલ જ, બીજો કોઈ જ નહીં. દુકાન કહે છે કે એ બધા બોલે છે એ કોઈની નથી. દુકાન એમ બોલે છે હું કોઈની નથી. બોલો તો બોલો હું કોઈ બોલ. કાઈ કરો તો કરો, પાપ કરો તો કરો, પાપ કરો તો કરો. ભૂલભાઈ આવું છે. અમૃત મમતા છોડાવે સમય સાથે. પદાર્થને છોડી શકાતા કેમ કે એને ગ્રહણ છોડી શકાતા. મમતા છૂટી જાય છે, દુકાન રહી જાય છે. નાતા થઈ જાય છે, વિરક્ત થઈ જાય છે, ઉદાસી. સમ્યક દ્રષ્ટિ જીવ જેવા નિર્વિકાર સ્થિત છે તેવો છે. કેવો છે સમ્યક દ્રષ્ટિ જીવ? જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો જ્ઞાયક માત્ર. સામગ્રી પરદ્રવ્યની સામગ્રી. મિથ્યા દ્રષ્ટિની જેમ સ્વામી રૂપ નથી. સમ્યક દ્રષ્ટિ સ્વામી નથી થતો. 96,000 સ્ત્રીને ચક્રવર્તી રાજ 6 ઘરનો
શાંતિનાથ ભગવાન સ્વામીની આ જ્ઞાતા છે સામગ્રીની, તેનું જ્ઞાયક માત્ર છે, મિથ્યા સ્વામી નથી. મણી કેવો છે? શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં આસ્વાદ મગ્ન છે. લ્યો, એ તો આનંદમાં મગ્ન છે. આનંદ લહેંગે મગર ક્યાતા એ શા કારણથી? કર્મનું કરવું, કર્મનો ભોગ, એવા જે ભાવ સમ્યક દ્રષ્ટિજીને બેઠા છે તે કારણથી બસ કરતા ભોગતા નથી. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે, મિથ્યાત્વ મળતા જીવ સિદ્ધ સદસ છે. એકલો મિથ્યાત્વ ગયું, સિદ્ધ થઈ ગયું. સિદ્ધ જેવો છે આમાં કયું સિદ્ધ છે અને આમાં કયું સિદ્ધ સદસ છે. હવે સ્થિર પરમાત્મા થવું હોય તો મિથ્યાત્વ પણ બહુ કળ સારો છે. કળ ભેગા થાય. ભાવાર્થ જ્ઞાની કર્મનો સાવધાનપણે કરતા ભોગતા નથી, કેવળ જ્ઞાતા છે. માટે તે કેવળ શુદ્ધ સ્વભાવ થતો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે તો પણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જો ચલાવી લે, ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. બોલો, આ કળશ થયો. હવે ગાથા આવે છે. આમાં ઇમ્પોર્ટન્ટ લીધું તમે. ઇમ્પોર્ટન્ટ નહીં, ઇમ્પોર્ટન્ટ બાલો બોલાઈ જાય મારે હમણાં. ઇમ્પોર્ટન્ટ ત્યાંથી માલ આવ્યો છે. ખરેખર ભગવાન ઉપકાર અને પછી ટીકા કરી એનું વિશ્લેષણ ગુરુદેવ 1000 વર્ષે 3 પુરુષ થયા. ચંદ્રાચાર્ય 1000 વર્ષ હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છે. કરતો નથી ને વેચતો નથી જે કહેવાય જ્ઞાની, એ જ વાતને ફરી ફરીને વાત કરે. આત્મા નિમિત્ત જ્યારે નથી રાખવું અને પર પદાર્થ કર્મ નિમિત્ત છે એમ જ્યારે વાત આવે ત્યારે રાગનો કરતા રાગ પોતે છે, પર્યાયનો કરતા પર્યાય પોતે છે. ક્ષણિક ઉપાદાન થાય છે. મૂળ નિમિત્તપણું છે ત્યારે આનું ઉપાદાન થઈ ગયું. મૂળ નિમિત્તપણું જ્યારે કહેવાય ત્યારે ક્ષણિક ઉપાદાન થઈ ગયું. એટલે ત્રિકાળી ઉપાદાન નથી ગયું. એમાંય પણ જુદા પણ બતાવે. હવે જ્યારે ઉપાદાન પણ ટાળવું હોય, ક્ષણિક ઉપાદાન પણ ટાળવું હોય કે એ પણ પરિણામ જીવના નથી. એમ જયારે ભેદ જ્ઞાન કરવું હોય ત્યારે એને ઓનાથી અભેદ કરી પૂતગલના પરિણામ છે. ગાથા 319. નથી વેદ તો જ્ઞાની કરમ બહુવિધને બસ જાણતો એ
જ્ઞાની એટલે ધર્મી. બોલો બોલો પછી બોલો. જ્ઞાની એટલે ધર્મી, સમ્યક દ્રષ્ટિ, બહુ પ્રકારના એટલે ઘણા પ્રકારના કર્મોને એટલે ભાવ કર્મોને કરતો નથી. વેદ તો ભોગવતો પણ નથી, પરંતુ ભૂલને પાપરૂપ કર્મ બંધને તથા કર્મ ફળને જાણે છે. કર્મનો બંધા એને પણ જાણે છે અને કર્મનું જે ફળ આવે એને પણ જાણે છે, કરતો રહેતો નથી. ટીકા. કર્મ ચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી ડંકોત્કળ વ્યાસ લીધું છે. ડંકોત્કળ છે. કર્મ ચેતના રહિત હોવાને લીધે કર્મ ચેતનાથી આત્મા રહિત થતો નથી. અનાદિ અનંત કર્મ ચેતનાથી રહિત છે. એટલે રાગને કરે એવું આત્માના સ્વભાવમાં નથી. કર્મ ચેતના એટલે રાગને કરવું એવું આત્મામાં કોઈ ગુણ નથી કે આત્મા રાગની ઉત્પત્તિ કરે. કર્મ ચેતનાથી રહિત છે. ભાવ કર્મને કરવાથી, ભાવ કર્મથી તો રહિત, ભાવ કર્મના કરતાપણાથી રહિત છે. એમ કર્મ ચેતના રહિત હોવાને લીધે, પોતે અકર્તા હોવાથી અને કર્મ પણ ચેતના રહિત હોવાને લીધે, દુઃખથી રહિત હોવાને લીધે, એટલું નહીં દુઃખને ભોગવવાથી રહિત હોવાને લીધે એમ લેવું. દુઃખથી રહિત નહીં, દુઃખને ભોગવવાથી પણ રહિત છે. ક્યારે કે જ્યારે દુઃખ છે અને દુઃખ કોક બીજો ભોગવે છે ત્યારે એ ભોગતાપણાથી રહિત છે. કર્મ ચેતના ને કર્મ ફળ ચેતનાના સદભાવમાં પણ એનું કરવું ને એનું ભોગવું એનાથી પણ પરમાત્મા રહી છે. આ કારક આવેદન છે, ત્રિકાળાકાર. બે માં રહી કર્મ ચેતના રહી તો લીધે અકર્તા છે અને કર્મ ફળ ચેતના રહી તો લીધે આવેદક છે. એમાં એવું ને અકર્તા ને અભોગતા. અભોગતા હોવાથી જ્ઞાની કર્મને કરતો નથી, તેમજ વેચતો નથી. કરતા બુદ્ધિ પણ નથી ને ભોગતા બુદ્ધિ પણ નથી, પરંતુ જ્ઞાન ચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી શુભ અથવા અશુભ કર્મ બંધને તથા કર્મ ફળને કેવળ જાણે છે. એટલે નવા બંધને જાણે છે અને જૂના કર્મના ઉદયના ફળને પણ જાણે છે. જૂનાને જાણે છે અને નવા બંધા એને પણ જાણે છે, પણ કરતો વ્યક્તો નથી. નવાને કરતો નથી અને જૂનાને વેચતો નથી, એમ કેવું છે. નવા કર્મને કરતો નથી અને જૂના કર્મને વેચતો નથી, એમ કેવું છે. એટલે એવું નિમિત્તપણું નથી આત્મામાં. નવા કર્મ બંધાય એને ચરિત અસદભૂત વ્યવહારથી કરતો નથી, કરવા પણ છે જ નહીં, અને જૂના કર્મના ફળને વેચતો નથી. એ બે જળ કર્મ લેવા અને એનું ફળ અહીંયા રાગ અને દુઃખ બે એનું ફળ અંદર લઈ કર્મથી સમજાવી અને ભાવ કર્મથી રહી સમજાવી. હવે પૂછે છે કે જ્ઞાની કરતો ભોગવતો નથી, જાણે છે કઈ રીતે છે? જ્ઞાતા દ્રષ્ટા તો છે, પણ કઈ રીતે જ્ઞાતા દ્રષ્ટા કહેવાય?
ક્લાસ પૂરો આવ્યો દાદા બપોરે લેશું 19 ફરીથી લેશું અને 20 લેશું. કરતો નથી, નવાને કરતો નથી, જૂના નિમિત્ત. એટલે નવા બંધાય એમાં નિમિત્તપણું નથી અને જૂનાનું નૈમિત્તિક નથી. નથી, જૂનાનું નૈમિત્તિક નથી, નવાનું નિમિત્ત નૈમિત્તિક એ રહી છે, છે. જ્ઞાતા છે. આ વેદનાની પરાકાષ્ઠા છે. હવે આ પરાકાષ્ઠામાં હા